પહેલું તો આને બનાવ્યું ધારો કે રાઈટ ક્લિક કોપી, ક્લિયર. હવે એની અંદર સાઈઝનું પહેલા આપણે સમજીએ. કંટ્રોલ એન, રિઝોલ્યુશન તમારે રાખવાનું 150 થી 200 સુધીનું, આપણે 150 રાખીએ. ઓકે, પેસ્ટ. આ બધાને કન્ફર્મ જ છે. હવે ત્યાર પછી આપણે સાઈઝનું કન્ફર્મ કરવું પડે. તો સાઈઝ કેટલી હોવી જોઈએ બાંધણીની? F8 કરવાનું. F8 માં સેન્ટીમીટર, F8 ને ઈચ હોય તો સેન્ટીમીટર જોઈ લેવાનું. પછી એમ ટૂલથી તમારે 0.5 વધારે વધારે સેન્ટીમીટર 0.5 ની બાંધણી રાખવાની. આને આપણે માપીએ. જ્યાં બેઠી એકદમ ચોરસ વ્યવસ્થિત હોય ને અહીં આવે છે. બરાબર, અહીંથી એમ ટૂલ સિલેક્શન 0. કેટલું આવે છે? 19 આવે છે. તો આપણી નાની કહેવાય બાંધણી. તો આને શું કરવું પડે તમારે? ઇમેજમાં ઇમેજ સાઇઝ અહીંથી કરી દે આશરે 22 ઇંચ, નહીં સેન્ટીમીટર છે, કારણ કે આપણે F8 માં સેન્ટીમીટર કર્યું ને એટલે અહીં બી સેન્ટીમીટર બતાવે. તો આપણે અહીં ઇંચ કરી દેવાનું ને પછી ચેક કરવાનું. તો ઇમેજ સાઇઝ અલ્ટર કંટ્રોલ આઈ, ઇમેજ સાઇઝ તો 6 ઇંચ છે. તો આને કરી દઈએ આપણે 11 ઇંચ. ક્લિક ઓન રાખવાની, ચારે બાજુ ફાઇલ મોટી એક સરખી થવી જોઈએ. હવે આને પાછું માપીએ આપણે એમ ટૂલથી. હજુ બી ઓછું છે, 0.30 છે. હા ને, તો બહુ બાંધણી નાની કહેવાય. ઇંચ કરી દેવાનું, 15 કરી દઈએ. ઓકે, 37. નહીં ચાલે તો ઇંચની અંદર હજુ વધારી આપણે 17 ઇંચ કરીએ. 0.48 આવી ગયું. બરાબર, એટલે ફાઇનલ તમારે 0.5 સુધી રાખવાનું છે ને, 50 સુધી. એટલે 1.5 સેન્ટીમીટરની બાંધણી હોવી જોઈએ. આટલું બધાને કન્ફર્મ ને? નહીં હોય તો લખી લો કે જ્યારે બી બાંધી હોય તો રિઝોલ્યુશન તમારું 200 DPI થી 150 DPI 100 ની રાખવાનું. ને બાંધણીની સાઈઝ લખજો હે, પછી હું પાછો મને કન્ફ્યુઝ નહીં કરતા. બાંધણીની સાઈઝ તમારે 0.5. ક્લિયર છે ને? હા. પછી થોડી હવે ડિઝાઇનના હિસાબે હોય. કોઈક ડિઝાઇન તમને એઝ ઇટ ઇઝ બનાવવાની આપીએ, કોઈ ક્રિએશનમાં, તો એવું કંઈ જવું નહીં. કોઈ નાની બાંધણી બી આવે ને કોઈ 0.5 થી બી વધારે આવી શકે, પણ રેગ્યુલરલી આપણે 0.5 રાખવાની. હવે આને ધારો કે બનાવવું હોય, પહેલા આપણે સાઈઝનું જોઈ લીધું. હવે રિપીટનું. તો રિપીટ તો બધાને ખબર જ છે કે રિપીટ આપણે કેવી રીતે ક્રોપ કરવાનો. પણ આની અંદર કેવું છે કે આપણું પિંકનું રિપીટ મોટો છે, યલોનો વધારે છે. હા ને, એમ કે અહીંયાથી આ સિલેક્શન ને આ સિલેક્શન, એટલે રિપીટ આપણો મોટો છે પણ બનાવવાનું થોડું નાનું જ છે. તો આને ગ્રાફ પાડી લેવાના. આ ગ્રાફ કેવી રીતે પાડવાના? તમારે ઓલ સિલેક્શન, કંટ્રોલ એ, અલ્ટર એસ ટી, ગાઈડલાઈન કરી દેવાનું. ખાલી કલર ચેન્જ છે, તો કલર તો આપણું ચેન્જ થઈ જાય. સેન્ટર 4 ગાઈડલાઈન કરી દીધી. આ સિલેક્શન ને ઉપરથી એમ કરીને નીચે દબાવી દેવાનું. બનાવવાનું કેટલું છે? આપણે આટલું જ બનાવવાનું છે. હા ને, એની અંદર બી આજ એક પત્તી બનાવવાની છે ને આજ બનાવવાનું છે. આજ વસ્તુ તમારો અહીંયા બી આવી જશે ને અહીંયા બી આવી જશે. બરાબર ને? આમાં બી આટલું જ, એ બી અહીંયા આવી જાય. એટલે મોસ્ટ ઓફલી બનાવવાનું ઓછું હોય, પણ તમારે ગ્રાફને સમજવાનું. પછી કલર ફિલ કરી દીધા, સેટિંગ કરી દેવાનું. ઓકે, તો આપણે આની ગાઈડલાઈન કરી દીધી છે. પહેલા ઝૂમ કરીને જોઈ લેવાનું. જો પિક્સલ અહીંયા જતા હોય ને થોડો એમ તેમ, તો પરફેક્ટ કરી લેવાનું ગાઈડલાઈનને. અહીંયા જાય છે. બરાબર ને? તો આ જગ્યાએ જાય છે તો આપણે શું કરવાનું? સિલેક્શનને રવા દેવાનું, ગાઈડલાઈન હટાવી દેવાની. આ ગાઈડલાઈન આપણી મારી દીધી. સિલેક્શન પર ગાઈડલાઈન મારવાની. પણ તમારું જે ડિફરન્ટ આવશે ને, અહીંયા બી આવે છે. બરાબર,
તો જ્યારે ફિલ કરવું તો આપણે કેનવાસ સાઇઝ ખોલીને કરવું, એટલે 1-2 પિક્સલનો જે ડિફરન્સ આવે તો આપણી ફાઇલની સાઇઝ ધારો કે અહીંયા કેટલી છે 43.18 ને અહીંયા બી 43.18, તો થોડું આપણું 43.20 થાય, નહીં તો 22 થાય. પણ જ્યારે બી બનાવે તો ગાઈડલાઈન પરફેક્ટ સેટિંગ કરીને બનાવવાનું, બરાબર ને? 1-2 પિક્સલની જ હોય ગાઈડલાઈન ડિફરન્ટ, તો તમારે એને પરફેક્ટ ગાઈડલાઈન કરવાનું ને પછી બનાવવાનું, નહીં તો પછી હું ગેપ આવે. ઓકે, તો આને હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. સાઈઝમાં ખ્યાલ આવી ગયો ને? રિપીટ મોટો છે પણ બનાવવાનું નાનું છે. કન્ફ્યુઝન છે કોઈને? નહીં ને? ન્યૂ લેયર, આ લેયરને ડિલીટ કરવાનો, અહીંથી ન્યૂ લેયર. હવે આમાં કેવું છે કે એક બાંધણી તમે નહીં મૂકી શકે, કારણ કે આનો શેપ અલગ અલગ છે, હા ને? તો અહીંથી આપણે બનાવી લઈએ. પેન ટૂલે આને જ અલ્ટર કંટ્રોલ પકડીને કંટ્રોલ ટી, અલ્ટર કંટ્રોલ ટી, અલ્ટર કંટ્રોલ દબાવી દેવાનું, પછી કંટ્રોલ ટી. બહુ મોટી બાંધણી નહીં હોવી જોઈએ, નહીં તો ગેપમાં ડિફરન્ટ આવશે થોડો. ઓકે, સાઈઝ એકવાર કન્ફર્મ થઈ જાય ને તો પછી વાંધો નહીં. જો સાઈઝ પહેલેથી રોંગ હશે તો તમને શું છે બની જાય પછી તકલીફ પડે, એટલે પહેલાથી સાઈઝ ફિક્સ કરી દેવાનું. અલ્ટરશીપ જરાક નહીં, નાની તો નહીં જ થાય. ઓકે, હવે અહીંયા ડિફરન્ટ આવે છે ને, આ પલટીના હિસાબે કોન્સેપ્ટ અહીં નહીં બતાવતો, આ રાઉન્ડ વાળો ફિગરનો. તો આપણે એને સેટિંગ કરી લઉં. ગાઈડલાઈન બી અહીંયા થોડી અલગ જાય છે, કારણ કે આપણે ગ્રાફ પાડ્યો ને, ગ્રાફના હિસાબે થોડું અહીંયા ડિફરન્ટ થઈ ગયું. અહીંયા સેન્ટર બરાબર આવે છે, અહીંયા ડિફરન્ટ થઈ જાય, એ થોડું આવવાનું, તો આપણે પછી છેલ્લે એડજસ્ટ કરી લેવાનું. અત્યારે પહેલા બારની બનાવી લઈએ. અને F3 પાથને તમારે સેવ રાખવાનો. ક્યાંથી? પાથમાં આવી જવાનું, ડબલ ક્લિક કરવાનું ને ઓકે, એટલે એ પાથ તમારો અહીંયા સેવ રહે. જ્યારે તમારે જોઈતો હોય તો અહીંથી આના પર ક્લિક કરીને પાથ લઈ શકે. હવે આ બારની અહીંયાથી સિલેક્શન, આ બાજુનું કોઈ જરૂર નહીં, અહીંથી ડિલીટ કરી દેવાનું. અલ્ટર કંટ્રોલ, આ ગાઈડલાઈનથી અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 90 હોરિઝોન્ટલ, એટલે તમારું પરફેક્ટ અહીંયા આવી ગયો. અહીંયા સેમ જ છે પણ કલર ચેન્જ છે. તો આ ફિગર પર બી બાંધીને આપણે ઓન કરી દઈએ, જે આપણે પાથ રાખેલો છે તેને અલ્ટર કંટ્રોલ પકડીને સિલેક્શન લઈ લેવાનું આ રીતે. પછી કોપી કરી લેવાનું ને એ જ બાંધીને પાથને પેસ્ટ કરી દીધું. હવે કંટ્રોલ ટી કરીને આ જગ્યાએ બેસાડી દેવાનું. અલ્ટર કંટ્રોલ ટી, આમાં થોડું આપણા હિસાબે સેટિંગ કરી લેવાનું. તો શું કરવાનું, આને પલટી લઈ લેવાનું, બરાબર? થોડી થોડી બાંધીને ખસેડી લેવાની, પલટીના હિસાબે સેટ કરવાનું. અને બી અલ્ટર કંટ્રોલ ટી. એટલું ધ્યાન રાખવાનું કે પલટીમાં તમારું પરફેક્ટ ફિગર બનવું જોઈએ. જ્યાં રોંગ હશે ત્યાં સેટિંગ કરી લેવા. હા, ઓકે, હા ને? એટલે આ પલટી થશે તો અહીંયાથી કમ્પ્લીટ આખું થઈ જાય, હા ને? ગેપના હિસાબે ખ્યાલ આવે છે ને? નહીં તો આપણે અહીંયા મારતું તો શું થાય, ડબલ થઈ જશે. એટલે આ માર્કિંગ છે આપણી ગાઈડલાઈન, તો ગાઈડલાઈનથી થોડું આપણે અંદર લઈ લીધું, ખસકાઈ દીધું. એ પલટી મારે એટલે તમારું ફિગર કમ્પ્લીટ થઈ જશે. અને બી F3 પાછું પેસ્ટ, કંટ્રોલ ટી, કોપી કરલું એને તમે પેસ્ટ કરી શકે. આમાં થોડી બાંધણી વધારે લાગે છે, મોટી અહીંયા, હે ને? તો પછી એને મોટું કરી દેવાનું, અલ્ટર શિફ્ટ કરીને ચાલશે. હવે અલ્ટર કંટ્રોલ ટી, આને બી સેમ જ તમારે પલટીના હિસાબે અહીંયા સેટ કરવાનું. પછી તમારે રોંગ હોય તો રાઈટ કરી લેવાનું, પછી જેવું છે તેવું નહીં બનાવવાનું, હે ને? ખ્યાલ આવે છે ને? તો પલટીના હિસાબે સેટ કરવાનું. હવે અહીંયા ગેપ વધી ગઈ તો આ બાંધણીને થોડી આપણે એડજસ્ટ કરી લેવાનું. એ ખસકાઈ લીધી, આને બી થોડું ખસકાવી, એટલે પછી છેલ્લે 2 પોઈન્ટ એક્સ્ટ્રા આપણે લેવું એટલે આવી જાય અંદરથી.
આ ઓકે થઈ ગયું હા ને. પાથને જ ફેરવ્યા કરવાનું અલ્ટર કંટ્રોલ પકડીને. અહીં બી એ જ હિસાબે છે, તો કંટ્રોલ ટી કરીને મિરરના હિસાબે લઈ લેવાનું. એન્ટર F3. બરાબર, આટલું થઈ ગયું આપણું વ્હાઈટનું. હવે એની અંદર આવે છે યલો કલરની બાંધણી. તો પેસ્ટ જે આપણે કોપી કરેલું છે તે સિલેક્શન કર્યું, કંટ્રોલ ટી. યલોની સેમ જ બાંધણી છે, વ્હાઈટની છે તે સાઈઝની, તો આપણે એને મૂકી શકીએ. થોડી મોટી લાગે છે હે ને, તો જરા નાની કરી દઈએ. કંટ્રોલ ટી, અલ્ટર શિફ્ટ. એટલે પહેલું સાઈઝ તમારે કન્ફર્મ લખી દો ઓન રિઝોલ્યુશન, નહીં તો સાઈઝ રોંગ હશે તો આ બની ગઈ ને પછી તમે જોઈએ કે સાઈઝ રોંગ છે તો કોઈ મતલબ નહીં. એટલે 10 વાર સાઈઝ ચેક કરજો, રિઝોલ્યુશન ચેક કરજો ને પછી જ બનાવજો. અલ્ટર કંટ્રોલ ક્લિક કરીને મૂક્યા કરવાનું. F3. હવે આની અંદર યલો કલરના આપણે ગ્રાઉન્ડની બારની બી દેખાય છે, તો અલ્ટર કંટ્રોલ ટી મારવાનું ને અલ્ટર શિફ્ટ થી આ રીતે કરી દેવાનું. પછી F3 એટલે બી આવી ગયું. આનો કલર કરી લેવાનો આપણે યલો કલર હે ને, તો લાસા ટૂલે સિલેક્શન લઈ લેવાનું. અહીંયા બી આપણું ફિગર આવે છે, તો આ ફિગરને જ ઉચકીને મૂકી દે તો ચાલે. અલ્ટર કંટ્રોલ ટી, કારણ કે વ્હાઈટમાં યલો કલરની બી બાંધણી આવે છે, તો એને પલટીને હિસાબે સેટ કરવાનું. શું અલ્ટર કંટ્રોલ ટી, એટલું કે બાંધણીમાં તમારે બનાવવું પડે હા ને. બેટરી ડિઝાઇન તમે નહીં લઈ શકે નેટ પરની. F3 કલર ચેન્જ છે એટલે આપણો ચેન્જ આવી ગયો, નહીં તો પછી લાસા ટૂલે સિલેક્શન લઈને કરવું પડે. હવે એક ફિગર આપણું કમ્પ્લીટ બની ગયું. સેન્ટરમાં બી અહીંયા છે આ હિસાબે. અહીંયા જે ડિફરન્ટ આવે એનો કોઈ વાંધો નહીં, બાંધીને આપણે ક્રોસ કરી નાખીએ, ફેરવી કાઢી હે ને. નહીં બેસે તો ભાઈ છેલ્લે આખી એક ફિગર લઈને મૂકી દેવું. હવે આ બહારનું બધું ડિલીટ. અહીંથી સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી, બરાબર. રાઈટ ક્લિક 180 માં આવવાનું. 180 માં એટલે તમારું અહીંયાથી આ રીતે આવી ગયું. ઓકે ને. અહીંયા ડિફરન્ટ આવે છે તો કઈ નહીં, એ ડિફરન્ટ નો કોઈ વાંધો નહીં, એ તમારા ગ્રાફના હિસાબ આવે. થોડી આપણે બાંધી આગળથી લઈ લેવું ને એમ, તો અહીંયા પરફેક્ટ આવી જશે. તો આ ગાઈડલાઈનને હટાવી દઈએ. ગાઈડલાઈન ક્યાં આવવાની? સિલેક્શનથી. ઠીક ને. એટલે માર્કિંગ આપણું ચેન્જ થઈ ગયું, એનો કોઈ વાંધો નહીં. અહીંયા ઇમેજમાં નથી બેસતી તો આપણે એનું માર્કિંગ ચેન્જ કર્યું છે. આને બી ગાઈડલાઈન અહીંયાથી કરી દીધી. હવે બીજી બાંધણી આવે છે અહીંયાથી, કોઈ બી એક સેન્ટરમાં. જો તમને નહીં ખ્યાલ આવતો હોય તો પહેલેથી જ આરજીબી ને બેસાડી દેવાનું. આરજીબી ને બેસાડવાનું એટલે કેવું, આરજીબી પર આવવાનું. પલટીમાં અહીં એડજસ્ટ કરતા નહીં આવડતું હોય તો પેન ટૂલે આને પહેલા કવર કરી લેવાનું. જેને નહીં આઈડિયા આવે તેને, આઈડિયા આવે ને કોઈ વાંધો નથી. એન્ટર કંટ્રોલ ટી. આ ફિગરને પહેલેથી જ પલટીને હિસાબે સેટ કરી દેવાનું. આપણે આને સેટ કરી દીધું હા ને. એટલે કોઈ બી બાંધણી તમારી અહીંયાથી આ બી પલટીમાં આખી થશે ને અહીંયા બી આખી થશે. ધ્યાન આપજો હા, એક એક વસ્તુ બહુ મહત્વની છે. અહીંયાથી બી સિલેક્શન, કંટ્રોલ ટી. હવે અંદર બહારની આપણી બાંધણી ઓકે થઈ ગઈ, પણ અંદરનું અહીંયા રોંગ આવે છે, તો તેને બી પાછું આપણે એડજસ્ટ કરી લીધું. ઠીક, આ ઓકે. હવે બાંધણીને આપણે બનાવી દેવાનું. તો ધારો કે આપણે જે પાથને રાખેલા છે તેને જ લેવું હોય તો પેસ્ટ, જે આપણે કોપી કરેલો છે તે પાથ હે ને, તો અહીંયા છે. કંટ્રોલ પકડીને અહીં લઈ આવ્યા, કંટ્રોલ ટી. જો તમે ધ્યાન આપે ને તો તમને ફાયદો છે આમાં.
કારણ કે જ્યારે કંપનીમાં જાય ને તો બહુ ટફ કામ છે. હવે પહેલા કેવું કે જોબ બહુ ફાસ્ટ મળી જતો, હવે કન્ડિશન એવી થઈ ગયેલી છે કે બધું જ આવડવું જોઈએ તો જ જોબ પર રાખે. એટલા માટે થોડું ધ્યાન વધારે આપશે ને, મોબાઈલને સાઈડ પર મૂકી દેવાનો તો ફાયદો રહે તમને. જો હવે અહીંયા એડજસ્ટ નહીં થતું તો આપણે એડજસ્ટ કરી લીધું. પેલા કેવું હતું કે નોર્મલ આવડતું ને તેને બી જોબ મળી જતો, 15,000 સ્ટાર્ટિંગમાં મળતો. હવે કેટલું બધું આવડે છે તો બી નહીં મળતો જોબ. બધાને જે બી કંપનીમાં જાઓ તો તમને એમ જ કહે કે આવડતું છે, કેટલું એક્સપિરિયન્સ છે, તમે બધું કરી લઈ કે નહીં. તો અહીંયા તમે કરેલું હોય ને એકદમ કન્ફર્મ પાકું કરેલું હોય ને, હવે બાંધણીમાં મેં બતાવ્યું છે તે એકદમ પરફેક્ટ રીતે 8-10 બાંધણી લઈને બનાવી હોય ને ઓકે બનાવતા આવડતું હોય તો થોડી તકલીફ નહીં પડે. એન્ટર, અલ્ટર કંટ્રોલ ટી. બધી જગ્યાએ તમારે ગેપને મેન્ટેન કરવાનું. એન્ટર, F3. કલર લેવાનો આપણે કયો? આ લઈ લીધો ને, વ્હાઈટ નો કલર એ છે તો આપણે એ લઈ લીધો. ઓકે, હવે આને સેમ જ સિલેક્શન, અલ્ટર કંટ્રોલ ટી. હવે એની સાથે યલો કલરની બાંધણી બી છે પણ આપણે એને નહીં લઈએ. અચ્છા, આમાં ગલતી શું થઈ આપણી? આરજીબીમાં બની ગયું, હા ને? આરજીબીમાં બની ગયું તો વાંધો નહીં, અહીંથી એન્ટી ઓફ હોવું જોઈએ ને, અહીં 32 ની જગ્યાએ 0 આવવું જોઈએ. ક્લિયર? હવે આને સિલેક્શન લઈ લઈએ આપણે. પાથ તો છે જ પણ આપણે તે છતાં આ રીતે કંઈ રોંગ થયું હોય તો આમાં અલ્ટર બેક પેજ તો તે આરજીબીમાંથી નીકળી ગયું, બરાબર ને? એવું કંઈ થાય તો આ હિસાબે જોઈ લેવાનું, પણ બ્લર હોય તો નહીં થાય. હવે અહીંથી સિલેક્શન કટ ટુ કટ, માર્કિંગ ટુ માર્કિંગ લેવાનું આ ને અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 180, એન્ટર. આ ચાલશે, આને નહીં જોવાનું તમારે. હવે માર્કિંગ થી ચાલે, હે ને? એ થોડો ડિફરન્ટ, કંઈ વાંધો નહીં. હવે આની અંદર બી એક જ બાંધણી બનાવવાની, જે વ્યવસ્થિત હોય તે આ વ્યવસ્થિત લાગતી છે. તો પેન ટૂલ, અહીંથી થોડો રાઉન્ડ મારવાનો. બાંધણી બહુ બધી અલગ અલગ કોન્સેપ્ટમાં આવે. કોઈક બાંધણીની અંદર થોડી લાઇનિંગ મારીને બી બનાવવામાં આવે, જેમ કે આ F3 બનાવ્યું. હવે એની અંદર થોડું વ્હાઈટ ટાઈપ પેન્સિલ વાળું બી આવે તમે આવું બી આવશે, હે ને? કોઈ જગ્યાએ ગ્રાઉન્ડ નો કલર દેખાય, પછી અંદર ડોટ દેખાય, એની સાથે કન્ફ્યુઝ નહીં થવાના. આ લાઈન તમારે એક પિક્સલ ની લેવાની ને થોડી થોડી એમ પ્લસ માઇનસ કરી દેવાની, હે ને? તો બાંધણી અલગ અલગ આવે પણ સાઈઝ તમારે ફિક્સ રાખવાનું. આ થઈ ગયું છે. અને અલ્ટર કંટ્રોલ ટી, સેન્ટરમાં સેટ કરવાનું. પાછું અલ્ટર કંટ્રોલ ટી, ડોટ અત્યારે આપણે નથી મારતા. શું અલ્ટર કંટ્રોલ ટી, ઓકે. F3. કલર કયો છે આપણો? યલો કલર. તો આ કલર અલગ છે આપણે, આ ગોલ્ડન ઇસ્યુ, તો આનો યલો કલર અલગ છે તો આપણે એને અલગ લેવું પડે. આને લઈ લો. હવે આની અંદર ડોટ મારવાના. ડોટ તમારે જે સાઈઝ છે ને તેના હિસાબે લઈ લેવાના. અહીંયા દેખાય છે તો પેન્સિલ લેવાનું. બહુ મોટા બી નહીં, બહુ નાના બી. 8 પિક્સલનું છે, બરાબર? તો 8 પિક્સલનું કયું ડાર્ક કલર કયો છે? ડાર્ક બ્લેક કલર છે, બરાબર ને? તો તમારે બ્લેક કલર અહીંયાથી સિલેક્શન લઈ લેવાનું, ગ્રાઉન્ડનો કલર. એક ડોટ બનાવ્યું, બરાબર? હવે કોપી કરવાનું, પછી ડિલીટ. હવે અહીંયાથી પેસ્ટ, એટલે તમારું સેન્ટરમાં જ આવશે. પેસ્ટ. બધી વાર તમારે સિલેક્શન લઈ લઈને લેયર મર્જ કરતું રહેવાનું. પેસ્ટ, લેયર મર્જ, પેસ્ટ, લેયર મર્જ, બરાબર ને? અહીં બી સિલેક્શન, કંટ્રોલ વી, જે આપણે કોપી કર્યું છે તે પેસ્ટ કરવાનું. લેયર મર્જ, પેસ્ટ ને કંટ્રોલ વી ને લેયર મર્જ, પેસ્ટ, લેયર મર્જ. ઓકે, આ રીતે આપણું થઈ ગયું. હવે જે સેમ સેમ ફિગર છે તેને આપણે મૂકી દેવાનું. અહીંયાથી ડિલીટ. આની કોઈ જરૂર આપણને હોય નહીં. બહારના બધા ફિગર ડિલીટ કરતું રહેવાનું.
સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી 90 વર્ટિકલ અહીં આવી ગયું એ જ વસ્તુ અહીં લઈ લઈએ આપણે 90 રોટેટમાં ફેરવવાનું થોડું અહીંથી નીચે લીધું કારણ કે અહીંયા આપણી ગેપનો ડિફરન્ટ હતો ને એટલે મેં થોડું નીચે યલો કલરની બી લઈ લીધી એટલે બેલેન્સ થઈ જાય અહીં બી 180 આ જગ્યા આટલું થઈ ગયું સ્ટેપ બાય સ્ટેપ બનાવવાનું એટલે એક એક ફિગર બનાવતા જાય ને તો બને એમ નહીં તો તમે બધું જોઈએ ને તો નહીં બને પણ સ્ટાર્ટિંગ એક ફિગરથી કરી દેવાનું હવે રહ્યું આપણું એક જ વસ્તુ હવે આ બહારની થોડી અલગ છે હા ને આ ઉપરથી થોડી ચોડી છે એથી થોડી અંદરથી દબાયેલી છે નીચેથી આપણે એક જ બાંધણીને હિસાબે સેટિંગ કરી લઈએ થાય તો કોઈ બી એક વ્યવસ્થિત દેખાય તેને અહીંયાથી આ ફિગર પર થોડું કોર્નર પર તમે રાઉન્ડ એમ કરી શકો આવો અહીંથી ઉપર લીધું બહુ મોટી સાઈઝ બી નહીં ને બહુ નાની બી નહીં એની એકચ્યુઅલી બોર્ડર ટુ બોર્ડર બનાવવાનું વાજ બાંધીને અલ્ટર કંટ્રોલ પકડીને જ્યાં જ્યાં છે ત્યાં મૂકતું રહેવાનું એક જ ફિગર બનાવવાનું છે ગેપ બહુ અહીં નજીક થાય તો આને આપણે એમ બેલેન્સ કરવાનું છે ધ્યાન રાખજો પછી જેવું છે તેવું નહીં બનાવતા હું જોવા ગેપ મેન હોય આની અંદરની તમે એમ નજીક કરી દે તો નહીં લાગશે ચાલશે હવે આખું સિલેક્શન આવ્યું તો એ રોંગ કહેવાય તો અલ્ટર કંટ્રોલ પકડીને એક પર સિલેક્શન લઈ લેવાનું આવી રીતે પછી કંટ્રોલ ટીથી આ શું થઈ ગયું ખબર આરજીબી કલર થઈ ગયા આવું કોઈ વાર થાય તો ક્યાં થાય તમારા ચેનલની અંદર આવી જવાનું અહીં આરજીબી પર મરાઈ ગયેલું હોય આપણુંથી ભૂલથી તો અહીં આરજીબી મરાઈ જવાનું હે ને એટલે ગ્રે સ્કેલ પર આવી જાય સિંગલ આરજીબી ની એક લેયર પર થઈ જાય કેવી રીતે તો અહીંયા ભૂલથી એમ કઈ થઈ ગયું હોય ને આવો તો સિંગલ જ દેખાય લેયરમાં તમને કઈ નહીં દેખાશે તો તમારે ચેનલ પર આવવાનું ને આરજીબી પર ક્લિક કરી દેવાનું પહેલું તમારું સ્ટાર્ટિંગ સાઈઝ આવે ને રિઝોલ્યુશન આવે તમે એ સેટિંગ કરી દીધું માઇન્ડમાં ને રિપીટ પછી તમને કશે અટકે નહીં પછી તો બનાવવાનું જ આવે બધું ડ્રો કરવાનું વ્હાઈટ કલર છે F3 વ્હાઈટ કલર કયો છે આપણો તો આ પિંક વાળો F3 મારી દીધું અહીંયા બંને બનાવી લેવાનું એ પછી બહુ કન્ફ્યુઝ નહીં થવાનું કે કઈ મૂકવું એમ એક જ બનાવવાનું છે F3 વ્હાઈટ કલર એની અંદર બી એક ડોટ છે તો મારું હોય તો મારી શકે બહુ બારીક પણ આપણે એને પાથને ફેરવવું પડે તો અલ્ટર કંટ્રોલ ટી નહીં તો પેલું પિક્સલ ફેરે ને તો પિક્સલ થોડા ફાટી જાય તમારે અહીંથી 180 F3 એક કલર થઈ ગયો હવે એક બાંધીને આપણે સિલેક્શન લઈને કોપી કરી લીધી કેવી રીતે તો આ છે તો અલ્ટર કંટ્રોલ એક પર ક્લિક કરવાનું પછી અલ્ટર કંટ્રોલ શિફ્ટ એટલે આટલી સિલેક્શન થયું કોપી જેમ આપણે M ટૂલ થી સિલેક્શન લઈએ તેવી રીતે આ ડિલીટ હવે અહીંયાથી અહીં મારવાનું છે તો પેસ્ટ કંટ્રોલ ટી કારણ કે કલર અહીં ચેન્જ થાય છે ને એટલે આપણે એને કોપી કરી લીધું એન્ટર હવે આ કલર કયો છે તે જોવાનું કયો લાગે છે આપણે અત્યારે અલગ જ લઈ લઈએ સેમ નહીં લઈએ તો F3 કંટ્રોલ Z
અલ્ટર કંટ્રોલ ટી બધી વાર. F3 ઠીક છે. આ એક ફિગર આપણું બની ગયું. એની અંદર આપણે ડોટ જોતા હતા તો વ્હાઈટ ના ડોટ દેખાય છે, તો વ્હાઈટ કલર પેન્સિલ મારવું હોય તેમ મારી શકે તમે, ને નહીં મારે તો બી વાંધો નહીં, બહુ માઇનર છે, એમાં કંઈ ખબર નહીં પડે. ઓકે, હવે આને લાસા ટુલે સિલેક્શન લઈ આવવાનું, એન્ટી ઓફ આવવું જોઈએ બરાબર અહીંયાથી, કારણ કે આ સેપરેશનનું કામ, એટલે સેપરેશનમાં એન્ટી બધી જગ્યાએ ઓફ આવવું જોઈએ. સિલેક્શન ઓછું આવે તો શિફ્ટ દબાઈને લઈ લેવાનું, અલ્ટર કંટ્રોલ ટી ને અહીંયા તમારે મૂકી દેવાનું. હા આવી ગયું. હવે અહીંયા આવ્યું તો મેજિક ટૂલ ડબલું લેવાનું ને અલ્ટર પકડીને માઇનસ કરવાનું અહીંયાથી બરાબર, એટલે તમારો અહીંયાથી આ હિસાબે. તો આમાં આપણે કલર બી હાથે જ લઈ લેવાનો, જેમ કે આ કલર લીધો ને તો અહીંયા શેડિંગ છે તો ન્યૂ લેયરને નીચે લઈ લેવાનું. પેન ટૂલે ક્યાંથી છે તો કે આ સેન્ટરથી છે એ તમારે જોઈ લેવાનું, તો અહીંયાથી સ્પ્રે છૂટે છે, આટલું આશરે મારી લેવાનું. એ જ વસ્તુ અહીંયાથી પીછું શાંત એકદમ મગજે કામ કરવાનું, તો કોઈ તકલીફ જ નહીં પડે. માઇન્ડ તમારું ગમે ત્યાં નાખશે ને તો નહીં થાય કામ, આમાં જ ધ્યાન હોવું જોઈએ. આને કરી દઈએ આપણે કલર સિલેક્શન લીધો, રાઈટ ક્લિક ને ફિલની અંદર એન્ટી ઓન ને અહીંયા આપણે સ્પ્રે મારવાનું છે, તો આપણે 10 કરીને જોઈએ કેટલું આવે તે, તો એ ચાલશે 10નું, હે ને, એટલે એને પિક્સલ આપણે 10 પિક્સલનું સ્પ્રે માર્યું. તો આ કલરને એક અલગ રાખવાનો, બધા કલરનો અલગ લેયર બનાવવું પડશે, કારણ કે હું સ્પ્રે છે ને એટલે. હવે બીજો લેયર અહીંયાથી 12 સુધી લેવાનું, અહીંયાથી આ થઈ ગયું. પછી ડિલીટ કરવાનું, યલો કલર સિલેક્શન, રાઈટ ક્લિક ફિલ, એ બી આવી ગયું. હવે આ અહીંયા બી મૂકી શકે તમારે મૂકવું હોય તો કેવી રીતે, ડિલીટ, એ બી ડિલીટ, કે સેમ જ છે આપણું એટલા માટે. તો કોપી પેસ્ટ કંટ્રોલ ટી 180, ક્લિયર. કલર જે છે તે લઈ લેવાનો, તો કેવી રીતે લેવાનો, ગ્રે કલર તો સિલેક્શન લેવાનું, કંટ્રોલ શિફ્ટ ડિલીટ, એટલે ગ્રે કલર તમારો આવી ગયો, હા ને. હવે આ કલર છે તો અલ્ટર અહીંથી તમારે આ રાઉન્ડ વાળું લઈ લેવાનું, ગોલાકાર, હા ને. પછી સિલેક્શન લઈને અલ્ટર શિફ્ટ, પેન ટૂલે કલર પિક કરવાનો, એનું બી ન્યૂ લેયર, બધાના નવા લેયર રાખવાના. ફિલ, આ તમારું કમ્પ્લીટ. અહીંથી ડિલીટ, આનું બી અહીંથી ડિલીટ, સિલેક્શન અલ્ટર કંટ્રોલ ટી, રાઈટ ક્લિક 180, એકદમ પરફેક્ટ માર્કિંગ હોય તો અહીંયા કોઈ ટેન્શન નહીં, તમારું પરફેક્ટ જ બેસી જાય, બરાબર. અહીંયા કદાચ રોંગ થયું આપણું, સિલેક્શનની કઈ મિસ્ટેક છે, તો આવું કંઈ થાય ધારો કે, તો શું કરવાનું, સિલેક્શનને ગાઈડલાઈન પાછી મારવાની. આ તમારી ગાઈડલાઈન પરફેક્ટ નહીં પકડાતી આપણી, તો આને શું કરવાનું, એથી સિલેક્શન લીધું, ગાઈડલાઈનને ક્લિયર કરી દેવાની, ક્લિયર ગાઈડલાઈન ને પાછી કરવાની, કારણ કે બનાવવાનું આપણે આટલું જ છે. હવે જે રોંગ થયું છે તેને એક એક લેયરથી ચેક કરવાનું. જો ધારો કે આવું કંઈ થયું હોય તો એક એક લેયરથી ચેક કરવાનું. તમે બધા લેયરમાં જો હે ને તો કંઈ કન્ફ્યુઝન આવ્યા કરે, એટલે એક લેયર લેવાનું, જોવાનું, સિલેક્શન લેવાનું, કંટ્રોલ દબાઈને એક ઉપર ને એક એમ, બરાબર, એ હિસાબે ખસેડી લેવાનું, એટલે આખું કવર કરીને આ રીતે. હવે બીજા લેયર પર અહીં બી આપણી મિસ્ટેક આવી છે, આ ઓકે છે, કશે આવ્યું હતું તો એક જ લેયરમાં છે. હવે આની અંદર બી ચેક કરવાનું કે કેવી રીતે સેટિંગ